વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર પર નજર કરીએ। પાટણથી સમાચાર। પાટણ જિલ્લાના જુલિયાના ફાર્મ હાઉસ પર હુમલાની ઘટના મામલે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે। હુમલાની ઘટના બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓને જાહેરમાં સરભરા કરાતા ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। યુવાનોને જાહેરમાં માર મારનાર તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે અને જો સસ્પેન્ડની કાર્યવાહી નહીં કરવામાં આવે તો શક્તિ પ્રદર્શન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી છે। 23 માર્ચે ક્ષત્રિય સમાજના આગેવાનો કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવશે અને જો ન્યાય નહીં મળે તો ક્ષત્રિય સમાજના ગામોમાં કોઈ પણ રાજકીય વ્યક્તિને પ્રવેશવા દેવામાં નહીં આવે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કે તાજેતરમાં વામૈયા ગામના અને આજુબાજુના ક્ષત્રિય સમાજના 18 જેટલા દીકરાઓ જેમનો પાટણ જિલ્લાના જિલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ કરી અને જે વ્યક્તિઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ છે એના સાથે જે ઘર્ષણો થયા અને એ ઘટના અંતર્ગત ક્ષત્રિય સમાજના 18 યુવાનોની ધરપકડ થઈ અને 18 યુવાનોને પોલીસે ક્રૂરતાપૂર્વક બર્બરતાપૂર્વક કાયદેસર લોકશાહીનું હનન થતું હોય લોકશાહીનું હનન કરી વસ્ત્રાહરણ કરી અને કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને પોલીસે સડે ચોક જાહેરમાં જે ઢોરમાર માર્યો છે જે અમાનવીય વ્યવહાર કર્યો છે એના સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ છે। ગુનેગારોને સજા થવી જોઈએ। અમે ગુનેગારોનું સમર્થન બિલકુલ આપતા નથી પણ અમારા સમાજની લાગણી દુભાવી છે કે પેસિફિક અમારા સમાજને ટાર્ગેટ કરી અને પોલીસે કેમ આવું કર્યું એ પોલીસ સાથે સવાલ છે। એટલે અમે આગામી સમયમાં સોમવારના દિવસે ભવ્ય સંમેલન ભરી આવેદનપત્ર પોલીસ અધિકારી અને કલેક્ટરશ્રીને સરકારને આપવાના છીએ અને કહેવાના છીએ કે ભાઈ આ જે આમાં પોલીસે જે આરોપીને સાવરવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય। જે બર્બરતાપૂર્વક અમારા જે યુવાનો છે એમને માર મારવામાં આવે છે એમાં સંડોવાયેલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓથી છેક નીચે સુધીના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય। હવે